હવે વાત રાજસ્થાનની કરીએ તો રાજસ્થાનના જાકર ગામમાં આજે ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા અને પાણીના પ્રવાહમાં એક કાર સવાર ફસાઈ ગયા હતા। ત્યારે નજીકમાં ઉભેલા લોકોએ દોરડું ફેંકીને ડ્રાઈવરને બહાર કાઢ્યો અને ક્રેન લાવીને કારને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। રાજસ્થાનના સિરોહીમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। શિવગંજ સુમેરપુર વચ્ચે જવાઈ નદીના જોરદાર પ્રવાહમાં એક જીપ પલટી ગઈ હતી। કાર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો। કારમાં સવાર દંપતી ફસાઈ ગયું હતું અને ઘણી મહેનત બાદ તેઓ બહાર નીકળી ગયા। માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાજસ્થાનના હિંડોન શહેરમાં સતત વરસાદ અને પંચાના ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। હિંડોન ગંગાપુર રાજ્ય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યો છે। કાટકડ ગામના કોઝવે પર લગભગ 2 થી 3 ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા। કરૌલીના પંચાના ડેમમાંથી 4 દરવાજા ખુલાતા ગંભીર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે કાટકડ ગામના પુલ પર 3 ફૂટ પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો। બુંદી જિલ્લામાં સતત ભારે વરસાદ બાદ મેજ નદીમાં પાણી સતત વહી રહ્યું છે। મેજ નદીમાં પાણી વહેવાને કારણે નદીમાં પૂર આવ્યું છે, જેના કારણે લાખેરી મેજ નદી પરના પુલ પર હજુ પણ લગભગ 7 થી 8 ફૂટ પાણી વહી રહ્યું છે। કોટા ડોસા મેગા હાઈવે પર પાણી વહેવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। તો એક તરફ કાર ફસાઈ જવાની ઘટના સામે આવી હતી, બીજી તરફ જીપ પણ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી। ત્યારબાદ દંપતીને બહાર કાઢવામાં આવ્યું હતું। તો ડેમના દરવાજા ખોલાતા સતત જે પાણીનું સ્તર છે તે પણ વધી રહ્યું છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ટ્રીચઅપ કમ્પ્લીટ હેર કેર સોલ્યુશન। જમુના, ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટ્યું। પૂરમાં અનેક ઘર તણાયા। બચાવ કામગીરી ચાલુ। કિશ્તવાડ નેશનલ હાઈવે બંધ। અમદાવાદ વાસીઓ માટે રાહતના સમાચાર। સાબરમતી નદીમાં પાણીની